બોટાદના ગઢડામાં નૂતન કન્યા વિદ્યાલય ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા 13મો તેજસ્વી તાળલા સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કુંવરજી બાવળિયાએ ગાંધીનગર ખાતે સમાજનું નવું શૈક્ષણિક ભવન બનશે તેવી મોટી જાહેરાત કરી હતી. સાથે જ યુવાનોને વ્યસનમુક્ત રહેવા અને શિક્ષણ પર ભાર મૂકવા અપીલ કરી હતી. પ્રમુખ અશોકભાઈ ડેરવાડિયા અને તેમની ટીમની મહેનતથી યોજાયેલા આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડા સ્વામિનાથ ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત આ 13મા વિદ્યાર્થી સન્માન સમારંભ અને તેજસ્વી તારલાઓને યાદ કરીને એમની વિવિધ ભેટ આપીને સન્માનિત કરવા માટેનો આજનો કાર્યક્રમ ગઢડા ખાતે હતો. ખાસ કરીને યુવાનો જે ભાઈ અશોકભાઈની આખી ટીમ એમના માધ્યમથી સરસ મજાનું આ 13મી વખત ફક્ત કોઈ સમાજના યુવાનોને યાદ કરીને, દીકરા દીકરીઓને યાદ કરીને, તેજસ્વી તારલાઓને યાદ કરીને જે રીતે સન્માનિત કરવામાં આવ્યા છે એનું અભિનંદન આપતી. ખાસ કરીને ઉત્તરોત્તર જે રીતે સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ રૂકી રહ્યું છે, પણ હજુ ક્યાંક ગેપ છે. ખાસ કરીને જે યુવાઓ ટેલેન્ટ હોય એવા યુવાઓને માર્ગદર્શિત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓમાં પણ કઈ રીતે આગળના દિવસોમાં આપી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામેલ થઈ શકે, એની સાથે સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે તેમાં પણ બહોળા પ્રમાણમાં આ યુવક યુવતીઓ ભાગ લે અને પોતાની કારકિર્દી કરી બનાવી શકે. એની સાથે ધર્મને લગતા જે ખાસ કરીને સ્વામીજીએ પણ જે વ્યસન મુક્તિ અને સમાજની અંદર ક્યાં રહેલી એ અંધશ્રદ્ધા અને બધી થાય સમાજથી સદ્ધર્મ અને ફળભર બને, એની સાથે સાથે આવતા દિવસોમાં શિક્ષણની સંસ્થાઓ પણ આ સમાજના માધ્યમથી યોગ્ય ધ્યાન આ જરૂરિયાત સેવા વિસ્તારોની અંદર ઊભી થાય એ માટેનો પણ એથી વિચાર વ્યક્ત કરવામાં આવ્યો. અને આવતા દિવસમાં કોળી સમાજના યુવાનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બને તે માટેનું એથી સવિ પોતાના વિચારો વ્યક્ત થયા. આજે ગુજરાત પવિત્ર ભૂમિ ઉપર અખિલ ભારતીય યુવા કોળી સમાજનો આ 13મો વિદ્યાર્થી સન્માન સમારોહ, જેમાં ઉપસ્થિત રાજ્યના આપણા કેબિનેટ અન્ય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ઉપસ્થિત રહ્યા. બંને મંદિરોના કોઠારી કોમીજી પણ ઉપસ્થિત રહ્યા અને સૌ કોળી સમાજના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને સૌ ગામનાગનો ઉપસ્થિત રહી અને આજે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો આજે સન્માન સત્કાર કરવામાં આવ્યો છે. જેને ધોરણ 8થી લઈને 12 સુધી જે વિદ્યાર્થીએ મહેનત કરી અને સારા ગુણ મેળવ્યા છે એનું આજે સમાજ દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું છે. અને સાથોસાથ સૌ આગેવાનો વતી અને આગેવાનો દ્વારા સમાજ વ્યસનમુક્ત બને અને સાથોસાથ હવે ખાલી બીએડ કે પીજીસી નહીં પણ વિદ્યાર્થીઓને જે પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જીપીએસસી યુપીએસસી જેવી રીતના સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી થાય એ પ્રકારનું અત્યારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ચાલુ કરી છે, જેથી કરીને આવનાર સમયની અંદર કોળી સમાજના પણ વિદ્યાર્થીઓ કલેક્ટર બની શકે, મામલતદાર બની શકે, આઈપીએસ બની શકે એ પ્રકારનું સંકુલ માનનીય કુંવરજીભાઈ અને સમાજના સૌ અમે આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છીએ. અને બોટાદ જિલ્લામાં પણ એક કોળી સમાજનું સંકુલ બને જેમાં વિદ્યાર્થીઓ રહી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ પ્રકારનું આજે ગોલ આપવામાં આવ્યો છે.